જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ આણંદ ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ઉપસ્થિત સંકલન સમિતિના અધિકારીઓને જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જનપ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નોનો નિયત સમય મર્યાદામાં હકારાત્મક નિકાલ લાવવા માટે સૂચના આપી હતી। આ ઉપરાંત જનપ્રતિનિધિઓ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નો માટે કરેલ રજૂઆતનો પણ તુરંત જ પ્રતિસાદ આપવા પણ જિલ્લા કલેક્ટરે અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું। કલેક્ટરે આણંદ જિલ્લા વાસીઓની પ્રાથમિક સુવિધાના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા, સરકારી જમીન ઉપરના દબાણો માપણી મુજબ જે દબાણ નક્કી થતા હોય તેને તાકીદે દૂર કરવા જણાવ્યું હતું। આ ઉપરાંત રોડ રસ્તાના મંજૂર થયેલા કામો વહેલી તકે શરૂ કરી સમય મર્યાદા કામ પૂર્ણ કરવા પણ તેમણે જણાવ્યું હતું। આ ઉપરાંત સરકારી બાકી લેણાની વસૂલાત કરવા પણ તેમણે સૂચના આપી હતી। કલેક્ટરે વધુમાં જિલ્લામાં યોજવામાં આવી રહેલ મહેસૂલી સેવા સેતુનો લાભ લઈ મહેસૂલી રેકોર્ડ અદ્યતન બનાવવા તથા રેશન કાર્ડમાં KYC કરાવી લેવા પણ જણાવ્યું હતું। બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યો દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી। આ બેઠકમાં બોરસદના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, સંસદ સભ્ય મિતેશભાઈ પટેલ, ધારાસભ્યો સર્વ યોગેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, ગોવિંદભાઈ પરમાર, ચિરાગભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈ, પેટલાદના મદદનીશ કલેક્ટર હિરેનભાઈ બારોટ સહિત સંકલન સમિતિના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।